भवसंभवगीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपः क्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। बोलो सहजानंद स्वामी महाराज की जय। श्री लक्ष्मीनारायण देव की जय। श्री मदन मोहन जी महाराज की जय। श्री जबरेश्वर महाराज की जय। श्री वड़तालवासी लक्ष्मीनारायण देव शताब्दी महोत्सव की जय। આજે ગોલાણા ગામમાં ભગવાન સ્વામિનારાયણની કૃપાથી વડતાલ લક્ષ્મીનારાયણ દેવ ગાદીના આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પધાર્યા અને સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિની પુનઃ પ્રતિષ્ઠા કરી આ પ્રસંગ આ ગામ માટે ઐતિહાસિક ગામ માટેનો ગણાય। એકવાર મહારાજને તાળીના નાદથી આપણે વંદન કરીએ। ભગવાન સ્વામિનારાયણના વડતાલથી ગઢડા અને ગઢડાથી વડતાલ જવાનો આ માર્ગ એની વચ્ચેનું આ ગામ ગણાય। આમ તો શ્રીજી મહારાજનો સત્સંગ બહુ જૂનો આ ગામમાં, આવું દિવ્ય સ્વરૂપ ભગવાનનું મૂળજી બ્રહ્મચારી અને રઘુવીરજી મહારાજ બંને સેવામાં ઊભા છે। શ્રીજી મહારાજ હિંડોળે બેઠા છે અને ભગવાનના દિવ્ય સ્વરૂપને જે હૃદયમાં ધારે છે અને ભગવાનના જરૂર દર્શન થાય એવું દિવ્ય સ્વરૂપ આપણા મંદિરમાં બિરાજે છે। ભગવાનની મૂર્તિ અલૌકિક છે, કલ્યાણકારી છે અને અચરજકારી છે। આ મૂર્તિનો પ્રભાવ, આ મૂર્તિનો પ્રતાપ એવો છે કે આ મૂર્તિના પ્રતાપે, આ મૂર્તિના પ્રભાવે આ જગતમાં જેટલા આશ્ચર્ય દેખાય છે બધા એના કારણે છે। સામાન્ય પાણીનું ટીપું હોય એમાંથી મનુષ્યનું ઉત્પન્ન થવું, સામાન્ય જગત આખું મર્યાદા મૂકીને ચાલે છે, પરંતુ પાળ વિનાનો સમુદ્ર આ મૂર્તિને કારણે મર્યાદા મૂકતો નથી। રાત્રે આપણે આકાશમાં જોઈએ, નભમાં જઈએ તો તારામંડળ એટલું બધું મોટું છે। આ મૂર્તિ એનું રાખ્યું એ બધું અધ્ધર રહે છે। એને બહુ મોટી કૃપા કરી અને ધર્મ ભક્તિને ત્યાં જન્મ ધારણ કરી અને આ ગુજરાતમાં પધાર્યા અને આ વિસ્તારને, આ આખા એરિયાને ભગવાને પાવન કર્યો। હમણાં હું એક કથા વાંચતો તો આ મૂળજી બ્રહ્મચારીજી સેવામાં ઊભા છે, એમના બહેનના જ બાજુના ગલિયાણામાં પરણાયેલા શ્રીજી મહારાજે નંદ સંતોમાં એક પ્રભાનંદજી કરી અને સંત હતા, એને કીધું તું સત્સંગ કરાવવા જા ભાલમાં। એટલે ગલિયાણા આયા, સત્સંગ કરાયો। એમાં મૂળજી બ્રહ્મચારીના બેન એમના ભાણાને સત્સંગ થયો, કંઠી બાંધી પાકા સત્સંગી થયા। પહેલા ઉપાસના ભગવાન રામની હતી, પછી થોડું કઈક ગામમાં કૃષ્ણ ભગવાનનું ભજન સારું ચાલતું હશે તેમાં જોડાયા હતા। પછી પાછો સ્વામિનારાયણ ભગવાનનો સત્સંગ થયો એટલે પાકા સત્સંગી બન્યા હતા। આખો દાડો બોલ્યા કરે, મારા વાલા સ્વામિનારાયણ ભગવાન, મારા વાલા સ્વામિનારાયણ ભગવાન। રાત્રે સૂઈ ગયા, ભગવાને દર્શન આપ્યા, રામચંદ્ર ભગવાને। થયું ઓહો, આટલા બધા વર્ષ મેં ભજન કર્યું, તમારા દર્શન ના થયા, સ્વામિનારાયણ નામનો પ્રતાપ કેવો છે, તો તમારા દર્શન થઈ ગયા મને તો ભગવાન। મને તમારું અસલ સ્વરૂપ બતાવો ને।
ભગવાન રામ અદ્રશ્ય થયા, ભગવાન કૃષ્ણ સ્વરૂપે બીજે દાડે દર્શન થયા. મારો વાલો સ્વામિનારાયણ ભગવાન એમ કહીને હોઈ ગયા. ભગવાન શ્રી કૃષ્ણ નારાયણને પ્રાર્થના કરી, મને તમારું ઘનશ્યામ સ્વરૂપ બતાવો. ત્રીજે દાડે મારો વાલો સ્વામિનારાયણ, મારો વાલો સ્વામિનારાયણ કરતા હોઈ ગયા. ઘનશ્યામ સ્વરૂપે ભગવાને દર્શન આપ્યા. પછી એમ થયું પ્રત્યક્ષ દર્શન કરવા જવું. તો કારિયાણીમાં જઈ અને સ્વામિનારાયણ ભગવાનના પ્રત્યક્ષ દર્શન થયા. પછી તો સાધુ બન્યા. પહેલા બ્રહ્મચારી બન્યા, પછી સાધુ બન્યા. માધવદાસ એમનું નામ પડ્યું. ગોપાળાનંદ સ્વામીનો જે પહેલો ફોટો છે એમના શિષ્ય તરીકે રહ્યા. આ વિસ્તાર આખો સ્વામિનારાયણ ભગવાનના ચરણ કમળથી ને સ્વામિનારાયણ ભગવાનની દિવ્ય દ્રષ્ટિથી પવિત્ર થયેલો વિસ્તાર છે. ગામમાં સત્સંગ નાનો છે, છતાંય બહુ ભાવ પ્રેમથી પૂજ્ય ડીએન સ્વામીએ તમારા બધા હરિભક્તોને પ્રેરણા આપી અને ગામને સાથે રાખીને સરસ મજાનું મંદિર કર્યું. આજે આચાર્ય મહારાજ પધાર્યા. આપણા સંપ્રદાયની રીત પ્રમાણે આચાર્ય મહારાજે જે મંદિરની મૂર્તિની આરતી ઉતારી હોય એ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય થાય છે. એટલે આજથી આ મૂર્તિ ધ્યાન કરવા યોગ્ય, પૂજવા યોગ્ય. સ્વામિનારાયણ ભગવાન આમાં વિરાજે છે. સવારમાં યજ્ઞ થયો પ્રતિષ્ઠાનો. મહારાજ શ્રી કેવા દયાળુ છે. આજે 5 ગામની અંદર 5 ગામની મહારાજ શ્રીને આજે પ્રવાસ થયો. આજે છે ભાલની અંદર મોટા મોટા બધા સંતોની સાથે પ્રવાસ કરી અને મહારાજ શ્રી પ્રતિષ્ઠા કરી અને અહીંયા પધાર્યા છે. એટલે ફરી એકવાર મહારાજ શ્રીને આપણે તાળીઓના નાદથી વધાવીએ. ભગવાનને પ્રાર્થના કરું કે આ ગામમાં ખૂબ સારો સત્સંગ થાય. ડીએન સ્વામીને ખૂબ બળ આપે. આ ખંભાતના કોઠારી છે, એમના હાથે આ વિસ્તારમાં પહેલું મંદિર એમના હાથે આ નિર્માણ થયું. એટલે ખંભાતનો તો જીર્ણોદ્ધાર થયો જ મંદિરનો, પણ ભેગે ભેગો આ ગામડામાં પણ સત્સંગનો જીર્ણોદ્ધાર શરૂ થયો છે. મહારાજને પ્રાર્થના કરું કે એમના હાથે ફરીવાર સત્સંગનો ખૂબ સારો જીર્ણોદ્ધાર થાય. આપણે બધાએ વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દીનો ઉત્સવ આવે છે આવતા વર્ષે નવેમ્બર મહિનામાં. એના ભાગરૂપે આચાર્ય મહારાજનું વિચરણ છે. એટલે તમને સૌને વડતાલ લક્ષ્મીનારાયણ દેવનો કારતક મહિનામાં ઉત્સવ આવે એમાં સૌને હું આમંત્રણ આપું છું. સૌએ પધારવું. ફરી એકવાર સૌને મારા ભાવથી જય સ્વામિનારાયણ.